છોકરીઓનું હિમોગ્લોબિન ચેક કરવાનું, જે કાલે આપણે કર્યું હતું. એટલે 2 થી 3 ગ્રુપ પડશે. અભિજીત, હા, આપણે કેવી રીતે 3 ગ્રુપ પાડવા કે બધા માટેનું કોમન કામ છે ઇન્ડિવિજ્યુઅલ પ્રોફાઇલ બનાવવાનું. એ આપણે ટીક કરતા જવાનું, ત્યારે આપણી પાસે ડટ આવી જાય. જે લોકો છોકરીઓનું કામ કરશે એમાં બહેનો જો ત્યાં જઈએ તોય ભલે, કારણ કે આપણે એક જણા બતાવી દો એટલે બધાને ખ્યાલ આવે. આપણે અહીંયા આપણે એક દાતા છે. આ એકચ્યુઅલી સેનિટરી નેપકિન છે, સેનિટરી હાઇજીન માટે. આમાં આપણે મહિલાઓને બહેનો જ દઈએ, આપણે બધા ન હોઈએ તો સારું લાગે. એ એના વિશે સમજાવશે, વાત કરશે. એમાં 2 ડૉક્ટરો અને કરિશ્માબેન એટલા જ રીતે આપણી મુખ્ય કાર્યકર્તા પ્રાર્થના એ રહેશે અને ત્યાં કરશે. એ જ જગ્યાએ હિમોગ્લોબિન થઈ શકે તો એની બાજુમાં અથવા અહીંયા જ્યાં તમે નક્કી કર્યું. અને બહેનો જે સગર્ભા બહેનો જે 10 છે ને એના માટે ઓલી છોકરી ફોન નથી ઉપાડતી, એટલે એ ક્યારથી વાત કરું બસ થઈ જશે. એ નહીં તો પછી એ બધા ઓલો પાડો છે, ત્યાં જવું પડશે. પછી એકવાર ટ્રાય કરું તો બધા માટે પ્રોફાઇલ ચેક કરવાનું એ બધાનું કામ જે કંઈ બાકી બધું 2 ડૉક્ટરો બહેનોને એ બધા હિમોગ્લોબિન ચેક કરે અને સેનિટરી હાઇજીનની વાત કરશે. સગર્ભાનું કામ તમારે જ ભાગે આવશે, પણ એથી ગોઠવાય તે પછી એટલે આ તમે કરશો તો આવું જ આપણે રમતું હોય. બધાને કેમ કે પ્રાર્થના પપ્પા કે આવે છે, હા, પરિચય કરાવી ને જેના ઘરમાં બેઠા છીએ ત્યારે બરોબર. એ નોન ઇન્વેઝિવ તમારી પાસે ટેકનિક છે ભાઈ. આ ભારતનો બેસ્ટ યુનિવર્સિટીનો એક્સ પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપલ તમારે બેઠો છું. એના ટૂંકું કાંઈ ન હોય, નબળું ન હોય. ધન્યવાદ. હા, તો ઠીક. જેથી નબળું લાગે તેથી મારા ભેગા નહીં જવાનું, અને તમે નબળા રાખશો એટલે હું તમને રાખીશ. કરેક્ટ. હા, that is very very important. ટ્રાયલ ચાલે. કરિશ્માબેન પરિચય કરાવવો પડે ને મારે. છેલ્લું વાક્ય બહુ સબળા બનશો કે સબળા બનશો. આપણી પહેલી કાર્યકર્તા ના પછી એક્સટેન્ડ ના કરો, મારી વાતને પકડી લો. એક્સટેન્ડ કરવાની કોઈ જરૂર ભલે તો એને સોંપી દીધું છે. હવે હા પાડશો તો કરશે એવું લાગે તમે? એટલા ભોળા તો તમે, અને ના પાડશો તો મારામાં તાકાત નથી નહીં કરવાની. હવે લાંબી કરો છો, મારામાં તાકાત છે એ કરાવી જાય. એ ના પાડે અહીંયા આવે આવો એ મારા ઉમા છે એટલે એ મારી વાતના શબ્દોને પકડો. શબ્દોને પકડી લીધા તો તમે સમજી ગયા, અને શબ્દોમાં વહી ગયા તો ફસાઈ ગયા. તો અહીં તમારો પરિચય કરાવી દીધું. પ્રાર્થના લક્ષ્યબદ્ધ પ્રકલ્પમાં આપણે આજે પહેલી કાર્યકર્તા પ્રાર્થના એના લગ્ન થઈ ગયા અત્યારે આવી છે. તો સૌ લોકો આપણે મળશે પણ ખરા કે ભાઈ 10 વાર બેબી હતી ને મને બોલાવ્યું પ્રાર્થનાને બોલાવ્યું. તો એ છોકરીએ એટલું કામ ઊભું કર્યું. અહીંયા બહેનોને હિમોગ્લોબિન ચેક કરવાનું, અહીંયા બીજું બધું કામ કરવાનું, એ લોકોને સગર્ભા બહેનોને ટ્રેનિંગ આપવાની, એ લોકોને સેનિટાઇઝર શીખવવાનું, વારંવાર ચેક કરવું. કરિશ્માબેન આવે સોનાપ્રાશન અહીંયા સૌથી વધારે બાળકોને થાય આ ગામમાં. આ ગામમાં સૌથી વધારે 16 પાસેનો અહીં છોકરી રહી અને એના પિતાજી છે. અને તમારા ભાઈબા ત્યાં છે ને કે મામા કોણ છે? પાકિસ્તાન કોણ છે? હવે મામા છે ત્યાં. અમે વાતો કરીએ ત્યાં. આ બધા 71માં અહીંયા ત્યાંથી આવ્યા છે. એમની ભાષા જુદી છે, બરાબર ને? હા, થરપારકરના મૂળ એટલે ભાઈ થરપારકર એની ખરી ભાષા છે. હા, એટલે પારકર તમારી પારકર છે ને? હા, પારકર પણ બોલાય થર ને પારકર બાજુમાં તાલુકા છે ને? આ જિલ્લો એક તાલુકો. આ અમારી પહેલી કાર્યકર્તા પ્રાર્થના એને આ બધું ઊભું કર્યું. અને એની એટલી તાકાત છે. હમણાં કેટલા બહેનોએ છાણા બનાવ્યા? 50 બહેનોએ છાણા બનાવ્યા. કેટલા રૂપિયાનું એક હતું? 30 રૂપિયા. અને કેટલા હજાર બનાવ્યા છાણા? 50,000 છાણા આ ગામમાં આ છોકરી બહેનોને કામ આપ્યું. પાછી એને તો લગ્ન કરી ગયા એ બધા પર છે, પણ એટલું ચિંતન અને ચિંતા કરતી હોય. અને એને સરપંચ છે રમેશભાઈ, એ પોતે ફૌજી છે. આજે ઓલા નરેન્દ્રભાઈ મોદી આવે છે ને એટલે એમની ડ્યુટી હવે ત્યાં છે ફૌજીની. લશ્કરમાં ખોઈ જાય હવે છે ત્યાં. તો આપણે એ ગામમાં આવ્યા છીએ. હવે કરિશ્મા તમે બહેનોવાળું શું કરવું છે? પ્રાર્થના તો કે અહીંયા જ બોલાવી લે બહેનોને. શું કરશું? હિમોગ્લોબિન આવે છે ને ઓલું મશીન આવી ગયું છે હવે ઓલું. તો નીચે અહીંયા કરી લો, તમે નીચે વયા જાઓ, બરાબર? તો હવે આપણે ઓલું મશીન આવી ગયું છે નોન ઇન્વેઝિવ. સોય નહીં, ચલો મશીનથી ખબર પડી જશે. તો એ બહેનોનું હિમોગ્લોબિન જેનું બાકી છે એ કરશું. પછી હા તો બોલાવી લો. હવે અમે અહીંયા તમે અહીંયા બેસો વધારે સારું છે બહેનો. અને જો તમારે બીજો રૂમ છે નીચે બહેનો તો હું જાજા નહીં હોય એટલા રદ કરવાનું, તો તમે લોકો ત્યાં જાઓ જાઓ. શું હોય તો એ લોકો પોતે જ છે તમે વાત અહીંયા આવો.
જરા વાત કરો તો છોકરાઓ બધા પાર્ક અપથી આવે છે તમે અહીંયા આવજો આવો ને પ્લીઝ આવો બોય છો બોય અને કાકા આવો તમે તમે તો બધું કહી શકશો આવો ને તમે આવો આપણે બધાથી વાત કરી ના મોટા ભાઈ છે પણ તોય તમે આ છોકરાઓને જાણકારી કરો આવો તમે આવો આ બધા ભાઈઓ અહીંયા જ બધા ભેગા રહીએ બહુ મોટું પરિવાર આજે તમે આવી જાઓ આજ્ઞા છે ને હવે તમને આજ્ઞા હવે તમારે આવવું પડે ત્યાંના એમના લોકો વિશે સગાવાલા વિશે અહીંની વ્યવસ્થા વિશે જરા પૂછો તો સરપંચ પર ખેત પાવી ગયા છે બારે આ વડી જ છે આપણે કોઈ પણ સવાલ પૂછો આ નોર્મલ કમ્યુનિકેશન થઈ જાય પાકિસ્તાનમાં વાતચીત તમારી ફેમિલી સાથે પણ અમારું આખો ગામ જ 71 માઇગ્રેટ પીપલ છે આખો એટલે 100% એક સાથે. હિન્દુ વસ્તીનું ગામ છે. ને કોઈ મુસ્લિમ નહીં કોઈ બીજું નહીં એટલે અમે અમારા કમ્યુનિટી અલગ અલગ છે પણ બધા એક સાથે એ રીતે જોડાયેલા છે કે અમે બાપ દાદાઓથી કાસ્ટ અલગ થાય પણ એના બાપ દાદા એના દાદાને ઓળખતા હોય અમારા બાપ દાદા તો એ બાજુથી જ આવે બધા જેમ કે આ બ્રાહ્મણ કઈ કઈ લોકો. છે? બ્રાહ્મણ છે એક આ પરિવાર બધા એ સૌથી મેજોરિટી કમ્યુનિટીમાં બ્રાહ્મણ છે આ ગામમાં અને પછી ગઢવી છે કોળી છે. છોકરી રાજપૂત છે કોળી છે સુથાર છે વાણંદ છે ગોસ્વામીના 2-4 પરિવારો છે પણ એ બધા સાથે જ આવ્યા પણ બધા ક્યાંય રહેતા નહીં. માછીમારી બી અહીંયા થાય છે ના, નજીકમાં? કોઈ મચ્છીમારી નથી અચ્છા આ બધા ખેતી આધારિત અચ્છા ખેતી આ કે બહુ સારો પાણીની વ્યવસ્થા છે તમે જોઈ ને નદી આ જે નદી જાય છે ત્યાં બાજુમાં જ. ડેમ છે ડેમ 3-4માં વર્લ્ડ બેંકની ગ્રાન્ટથી એક બંધ બાંધેલો છે એનાથી પાછળની જમીન બધી ક્લિયર થાય છે અને આમથી જે પાણી આવે છે કેનાલ બધા પશ્ચિમ જાય છે બાકી બધા આજુબાજુની જે જીએમડીસી અને કેઆઈટીપીએસના પાવર પ્લાન્ટ છે ત્યાં મજૂરી કામ કરતા હોય છે કોઈ ટેકનિશિયન માણસ હોય ટેકનિકલ કામ કરે. અહીંયા મોટો જીબીનો પ્લાન્ટ છે ને એમાં ઘણા લોકો તમારા જે સગાવાલા ત્યાં છે તો એમને ત્યાં કન્વર્ટ કરવા માટે ફોર્સ કરવામાં આવે છે કે એવી એ ત્યાં પાકિસ્તાનમાં છે એ બાબતે અમે એવું કંઈ અમારી પાસે કોઈ ડેટા નથી કે અમે એના ઉપર શ્યોર રીતે કહી શકીએ કે એના ઉપર પ્રેશર છે કે નહીં અને એ લોકો સ્વેચ્છાએ એવું કહી પણ ના શકે કોઈ પણ પોતાના દેશની વિરોધ કેમ કે રાઈટ એટલે અમારી પાસે કોઈ એવી મતલબ મજબૂત ઇન્ફોર્મેશન નથી કે એ બાબતે એમ કોમેન્ટ કરી શકીએ. એટલે એમને જે કુટુંબની વાત કરો તો અહીંયા જ છે હિન્દુ જ છે વાત કરે જ છે એ લોકો કોઈ હા પ્રશ્ન પણ એના ઉપર કોઈ પ્રેશર નથી પણ એવું કદાચ એવું ક્યાં એ લોકો હિન્દુસ્તાન વિશે બહુ જાજુ ન બોલી શકે કારણ કે એ પાકિસ્તાની સિટીઝન છે હા, એ ના આપણા બોલે. દાદા પાસે 2 પાસપોર્ટ છે એમની પાસે પાકિસ્તાની પાસપોર્ટ છે અચ્છા હા કાંઈ નહીં મારા સમજો ફાધર અને મધર અમે બે પણ પાકિસ્તાની નાગરિક હતા અને ભારત સરકારે 1979માં ઇન્ડિયન સિટીઝન અહીંનું પછી સિટીઝન એટલે એના પુરાવા મારા છે દાદી ને? મારા કાકા બીજા હમણાં અહીંયા એક દાદી હતા મારા હમણાં જે સુધા હતા ને નીચે હતા એ બધા ઓલમોસ્ટ અમારો જન્મ કપૂરાથીનો છે પણ મારો પૂરો પરિવાર પાકિસ્તાની સિટીઝન હતો અને અત્યારે પાકિસ્તાન પણ મારા પપ્પાના નાના ત્યાં છે હજી પણ વાતચીત કરી હતી અમે મારા દાદી પણ આજથી 10 વર્ષ પહેલા પાકિસ્તાન પાસપોર્ટથી જઈ આવેલા પણ એવું અમારી પાસે કોઈ એવી ઇન્ફોર્મેશન નથી કે ત્યાં એને વટલાવી નાખ્યા છે. એવું કાંઈ નથી એટલે જે બાકી વિડીયોમાં આવે છે ને એ બધી વાતો ન પૂછાય રાઈટ રાઈટ એ બધી તો એટલી બધી absurd હોય, ખોટે ખોટે ચડાવે નહીં પણ આપણી પાસે ઇન્ફોર્મેશન જ નથી તો ખોટી માહિતી આપવી પણ સંસદ સભ્ય આપણો છે ત્યાં વટથી વાત કરે છે રાજા છે હા એ હા. અમરકોટ બરગોટમાં છે પણ આ જે વિસ્તાર છે મીઠી આ જુદો જ મીઠી ને મીઠી ડિસ્ટ્રિક્ટમાં આવે છે ને મીઠીના અહીંયા પ્રવાસન ઉદ્યોગ વિકસી શકે એવું લાગે છે કે વિકસાવવું ન જોઈએ ના, જે વિકસાવવું ઓરિજિનલ જોઈએ. વિકસાવવું જોઈએ. વિકસાવવું જોઈએ જેથી પ્રગતિ અહીંયાના લોકોની આર્થિક રીતે થઈ શકે કોઈ પણ બિઝનેસ વધે ડેવલપમેન્ટ થાય તો રાઈટ રોજગારી વધે દુકાનો વધે વગેરે વગેરે વિરાજભાઈ તમારી જરૂર પડે ત્યારે ફોન અને આવશે કોઈ કામકાજના ધંધા વધે અને ટ્રાન્સપોર્ટેશન વધે તો ના વિચારીને જાઓ પછી બે વાર ના વિચારીને જાઓ. એ તો બરાબર છે. મને ખબર છે એને રોકાવું હોય તો થોડા કોઈના ઘરમાં રોકાઈ શકે. મારે એટલું જ કેવું છે જેમ વિદેશમાં છે થવું છે કે બે પ્લાન કરીને જાઓ હોમ સ્ટે કહેવાય ખાલી જાઓ ને. એટલે આ બીજાના શું ઘરમાં કરશે? તમે સમજો 4 જણા આપણે જઈએ છીએ ફેમિલી અને આ પૂરું નહીં થાય ને. ભાડા એ કોન્સેપ્ટ હજી સુધી એ એનો બધો રોકી લે એનું કામ જ તમારું મેડિકલ કામ તમને ભવિષ્યમાં લાવવા માંગુ છું જે જઈને બોલાવો છે ભલે આપણા ઘરમાં કદાચ ના અમારા હોય, પણ વચ્ચે આપણે બેઠા બીજું ઘર બાજુમાં ઊભું કરી લઈએ હા. એને આપણી સંસ્કૃતિ સાથે પરિચય જે થાય. જઈને બોલાવો અમને. એટલે જેને બોલાવો એ થવો જોઈએ પણ અમારા ગામની
અને આ એરિયાની આર્થિક અને સામાજિક સ્થિતિને કારણે અમે લોકો હજી એ કોન્સેપ્ટ સુધી નથી પહોંચી શક્યા. સમજી ગયો. હજી આપણે ભાતીગળ વસ્તુમાં જ છીએ. હા, એની માટે પરંપરાગત. પરંપરાગત છે ને. બીજો પ્રોબ્લેમ છે કે આમ એના માટે તમે આટલો મકાન આવડો બનાવો હોમસ્ટે માટે, એના અંદર 30-40 લાખનો રોકાણ થાય, એટલા કસ્ટમર ન મળે. મળી જાય 5,000% મળે. તો એનો marketing. hypothesis છે. હા. એ ડિસ્કશનનો વિષય અહીંયા છે નહીં, નહીં, વાંધો નહીં. તમે અત્યારે હા કે નામાં જેટલા જવાબ આપી ભલે, શકો ને, ભલે. એ કહે કે તમે કહો હું માર્કેટિંગ કરીશ, એ હાઇપોથેસિસ છે. બરાબર. ગુડ. એમાં ના નહીં ભાઈ, આજે અહીંયા આપણે જે કામ માટે આવ્યા જી, છે જી. હું પોતે કરવા માંગુ છું, તો હવે એનું માર્કેટિંગ કરશું ને તો તમે આ બનાવો ને એ બધી વાતો છે ને એ ટેબલ ઉપર કરવી પડે. એનો ફિઝિકલ વાત કરવી. ઇન્વેસ્ટમેન્ટ પછી એનું શું એ સવાલ છે. Okay, તમને એ next. ખબર નથી, કાં તો તમને બની ગયા જ નથી. જ્યાં કહેવાય છે ને કુછ તો દિન ગુજારીએ ગુજરાતમાં, એના પ્રાયોજક હું છું. તમને તમારી ખબર જ નથી. અમે બધા લોકોને રીમાઇગ્રેટ કર્યા. જેમ હિન્દુ પાછા વયા ગયા હતા અહીંથી, આપણા જ બોર્ડરમાંથી એને ભૂકંપમાંથી પાછા લઈ ગયા. વાહ. અને એને રોજી માટે નરેન્દ્રભાઈ મોદીને હું લઈ ગયો. એને જમીન મેં બતાવી સફેદ રણની. અને અમે ત્યાં લોકોને રોજગારી મળે એટલે પ્લાન કર્યો. આ જે કુંભ મેળાનો જે કોન્ટ્રાક્ટર છે ને, એ ટેન્ટ બનાવે છે. ત્યાં લોકલ લોકો જે બનાવે એને કોઈ જોનાર નથી. સરકારી બાબુ તમે કહો છો ને, જેવું તમે આ ચાલુ કરે ભૂંગો અહીંયા હોમ સ્ટે, એટલે સરકાર પછી આવે, માણસો આવે, અને પછી સરકારી વ્યવસ્થા, તો એ કોન્ટ્રાક્ટ બીજાને આપે. તો આપણો જે લોકલ રોજગાર Purpose- જેના ઉપર વાત purpose કરતા solve હોય, નહીં. એ બનીમાં જોયા હો તમે ત્યાં સફેદ રણમાં. સમજી ગયો. એક લોકલ રોજગાર કાંઈ છે જ છે નહીં. જ નહીં. આપણો કોઈ જુવાન છોકરો કામ ન કરી શકે. તો આપણે એટલે આ બધી purpose વાતો ભરી. છે ને, એટલે તમે ગ્રાઉન્ડ રિયાલિટી સાથે ગ્રાઉન્ડ રિયાલિટી ત્યાં અમુક સુધી વસ્તુ તમે- યુટ્યુબ ઉપર છે ને કાંઈ ન ચાલે. રાઈટ. તમે પહેલા એકવાર અહીંયા તમે તમારી ટ્યુબ અહીંયા ઉતારી દો, અહીંયા જમીન પર ટ્યુબ ઉતારી દો, પછી તો યુટ્યુબ યુ આર ઓલ્સો ટ્યુબ. ભારતીય સિમ્પેટરી રિસર્ચ ના થાય ત્યાં સુધી આપણે સોશિયલ ડેવલપમેન્ટ બરાબર. થઈ શકે. એ કશું આગળ વિચાર હોય, વતન છોડીને આવ્યા અને આને વતન બનાવવું એ સંઘર્ષ કેવો હશે. સાહેબ, મારા ફાધરને એક કુંડામાં ઘર લઈ આવ્યા હતા. આ સામ્રાજ્ય અમે અહીંયા મહેનતથી ઊભો કર્યો છે. રાઈટ. આજ અમે એવો અમે નથી કહેતા, પણ અમે આ આર્થિક રીતે ને સામાજિક રીતે બહુ સદ્ધર માણસો છીએ. મુખ્ય વ્યવસાય તમારો અત્યારે તો ખેતી છે. હું ક્લાસ 2 ઓફિસર છું. અચ્છા. મારો ભાઈ બિઝનેસ બધા છોકરાઓને ભણાવ્યા. મારો એક ભાઈ ઇન્ડિયન BSF ની અંદર છે, મારા કાકાનો દીકરો. એક ભાઈ એન્જિનિયર છે. સરસ. અને ભણતર બધું અહીંયા અમે અહીંયાથી લખપતમાં જ? અહીંયા આ ગામમાંથી ભણીને આગળ અમારી વ્યવસ્થાના આધારે આગળ વધતા ગયા. બરોબર. અહીંયા જ જન્મ છે, આ બધા તો અહીંયા જ જન્મ છે. રાઈટ. છોકરાઓને બીજા પ્રશ્ન પર. કોઈ પણ પ્રશ્ન પૂછી શકો. બેનો બી ઘરે અમુક કામો કરે છે, અમે ખેતીનું કામ કરીએ, એમાં હેલ્પ કરે. હેલ્પ કરે, 100% કરે. એની સાથે ભરત ગૂંથણ કરતા હોય વાહ. છે. અને અમારો જે પારકર સમાજ જે ત્યાંથી માઇગ્રેટ થઈને આવેલો જે મહિલાઓ છે, એની પાસે ભરત ગૂંથણની મહિલાઓ પાસે વિશિષ્ટ કળા. વિશિષ્ટ કળા છે. સદભાગ્ય કે દુર્ભાગ્ય જે કહીએ તે, એને એટલો પ્લેટફોર્મ નથી મળ્યો કે એની માર્કેટ થાય. સ્વાભાવિક છે કે બીજા ઘણા બધા NGO છે, નામ સૃજન વગેરે XYZ. નામ ના ભાઈ બોલવા જેવું નથી અત્યારે. એટલે હું નહીં લઈ શકું. ઠીક છે. પણ પણ એક્સપ્લોરેશન સિવાય કાંઈ નથી. એનો માર્કેટ બનાવી એની પછી જઈને બજારમાં વેચે પોતાની બ્રાન્ડથી, પણ એ લોકોને એટલી આર્થિક ક્ષમતા ન મળી. બાપરે. એઝ એ આ ગામનો વિલેજર આ સોસાયટીના પ્રતિનિધિ તરીકે હું એ કહીશું કે બહુ મોટી ઉણપ છે. સમજી ગયો. એની અને- ટેલેન્ટની જે રીતે પ્લેટફોર્મ મળવો જોઈએ નથી મળ્યું. કાલે જો તમે સાંભળ્યું હોય તો પ્રાર્થનાએ જે છાણા વેચ્યા, કેટલા લાખના છાણા, તો એ બહેનોની કોઓપરેટિવ છે. હવે એ લોકો પોતે ને એક અમે નાનો પ્રોગ્રામ કરી દીધો કે તમે જઈને સીધા વેચો તો જ એને એ રૂપિયા મળશે. એટલે કચ્છ કામ તેનું મહિલા સહકારી મંડળી બનાવી છે. એ લખપતના જ એરિયાની, એમાં બધી, કારણ કે પારકર સમાજના 2 ગામો છે, આપણા 10 ગામોમાં આ અને નવાનગર, પછી રબારીના 2 ગામો છે, પછી દરબારોના 3 ગામો. તો બધાની હુનર અલગ છે, હા, બધાનું હેન્ડીક્રાફ્ટ અલગ છે. Speciality. બધાને માર્કેટ આપણે અપાવ્યું છે. તમને એક કાલે છોકરી બતાવવામાં તમને જેનો ફોટો બતાવું. એ છોકરીએ 6 મહિનામાં એક કોટી બનાવી અને આનો લેસ બનાવ્યો. એને 50,000 રૂપિયામાં મારી સાથે આવેલી છોકરીએ એને વેચી દીધું, સીધા પૈસા. એટલે આજે શું છે કે મોટી સંસ્થાઓ આવી, સારી સંસ્થાઓ, ઉદ્દેશ તો સારો હતો, અને અમે આપણી કલા તો બહાર ગઈ, પણ એમણે શું કર્યું કે આ લોકો પાસે લઈ લે, ફૂટના હિસાબે ભાવ લઈ લે, અને પછી પોતે બ્રાન્ડ કરીને વેચે. પોતે મલ્ટીપ્લાય કરીને એટલે વેચે. એના કારણે શું બન્યું કે રિયલ બધાનો ઉત્સાહ તૂટી ગયો. તો આ બધા લોકો પોતાના લગ્ન પૂરતા બનાવે. આખો દિવસ કામ કરે અને આખો મહિનો કામ કર્યા પછી એને 500 રૂપિયા મળે તો કોણ કરે પછી? કોણ કરે? શું કામ ગાય ભેંસ ને છાણ ન ઉપાડે?
500 રૂપિયાનું કામ શું કામ કરે? એટલે આપણે આખી આ બહેનોને જ પોતાને જ માર્કેટ કરી દેવા માંગે તમે ડાયરેક્ટ માર્કેટ કરો ઓનલાઈન પ્લેટફોર્મ બનાવી ઓનલાઈન વેચાશે હા, એ રીતનું હોય તો એ લોકોની જીવન ધોરણ સુધરે. એમેઝોન વગેરે પર આપો છો? એમેઝોન, ફ્લિપકાર્ટ? ના હજી સુધી એવો કોઈ એ લોકો પ્લેટફોર્મ જ નથી. આ કારણ બધું કે છે ને તમે જે બોલો છો ને સ્પીડથી હું અહીંયા 3 વર્ષથી કામ કરું અંડર સર આટલી સ્પીડ ન થાય આ કાંઈ નથી કરતા એ બસ સહયોગ કરે છે અને દીકરીને આશીર્વાદ આપે છે કામ હું કરું છું આપણે કરવાનું અચ્છા, સમજી. એમને તો બધું જેટલું થયેલું કર્યું આટલા અમે તો નાના હવે મકાનમાં એમને શું નથી આખું કર્યું વિરાટ કરી નાખ્યું. તમે ડાયરેક્ટ વ્યક્તિ તરીકે પૂછી રાખો તો માનસિક ખોટા જવાબ રીતે, નથી. શારીરિક રીતે, સામાજિક રીતે એ લોકોને પ્રોટેક્ટ કરીએ, એ લોકો આગળ વધે બસ ઈ જ છે એના ને. માટે અમે માનસિક અને શારીરિક, આર્થિક રીતે બધી રીતે સપોર્ટ કરી કે તમે આગળ વધો. ધન્યવાદ. એટલે જો મા બાપ બીજું શું કરે આજ ના, ના, બરોબર. કોઈ પણ આ એવું નથી કે અમારા આખા સંસ્થાન આ કપુરા છે, ખોડિયાણી, નવાનગર, પાંડો છે, કોઈ પણ બાળક, કોઈ પણ સ્ત્રી, મહિલા આગળ જાય એના માટે અમે હંમેશા આપણે સક્રિય છે. ના કોઈ કોમ કે કોઈ પ્રાંત સાથે અમને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. એની કલાથી આગળ જાય તો એના માટે અમે પ્રાર્થના. શુભેચ્છાઓ સાથે એને થતી મદદ કરવા તૈયાર છે. બાકી તો શું છે કે જો એનો યોગ્ય પ્લેટફોર્મ ન મળે તો એનો વિકાસ ના થાય. હા બરાબર. પછી ભરત ગૂંથણની અંદર તો આપણે ક્યાં ભેગા થઈ ગયા? કચ્છી ભરત ગૂંથણ છે, મળવાનું, ખાલી મળવાનું. સાંકડી હોય, અલગ અલગ. દીકરી. સાંકડી હોય, એ જે છે ને એની માર્કેટ બહુ તો બધાને મળાઈ જાય પછી આપણે ત્યાં selected વાતચીત કરવી છે. એની ટકાઉપણું નથી. અચ્છા. ભાવી શકો અહીંયા. શું કર્યું કે જે પાકિસ્તાનના થરનો જે ભરત છે, ખારક, ખંભેરી, પછી રેશમનો ભરત, રેશમના ભરત જે ભરત છે, તને મળવું એટલે એ કે ભરત જે છે 100-150 વર્ષ સુધી ટકી શકે છે. ઓહો. પણ એ બહુ માઇક્રો ઝીણા લેવલના કામ છે. સદી હજુ કહું. એની એ કલા આ મહિલાઓમાં હતી અમારા પૂર્વજોમાં. પણ ધીમે ધીમે એને માર્કેટ ન મળ્યું તો ધીમે ધીમે હવે ઓછી રહી. કહું છું પછી છે. શું કરશું તો એને ટકાવવી જરૂરી એ છે. ટકાવી રાખો એ કારણ કે એ ભરત આજે ભરેલો ભરત અમે આવીએ ને માનો કે હું તમને ગિફ્ટમાં આપું તમને 100 વર્ષ પછી પણ તમારી સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશનના પાસે પણ એ હોત તો ટકેલો હોત. મંદિરે એવું છે ત્યાં કાટતો નથી, સડતો નથી. હમણાં તમે simple sale માટે રાખેલા છે? ના એવું અમે કઈ કરતા નથી. પણ મને આ ક્યાં જનરેશનની વાત ઓર્ડર આપીએ તો બધા આપી છે. શક્યતા છે. કાંઈ ઈ બસ. કાંઈ નથી બધું મને કે અમે હજી અડધો કલાક છીએ તો ના એવું નહીં તો અમારે કેવું છે એક simple એક અહીંયા આવો તો સારું બધાને લો હું કહું પ્રાર્થનાની. તો તમે અમારા એક ચાલો મારો ભાઈ આવ્યો છે ને એટલે એના ભલે જે હા ત્યારે ત્યાં બંગાળ બોર્ડર ઉપર હતો મેં ના જ પડી પછી આજે અહીંયા આવ્યો. બરોબર. આને ઘરે બે ત્રણ દિવસ તો અમે આને ઘરે એનામાં busy હતા. એના બીજી મતલબ એના માટે અમે આજુબાજુની જે દીકરીઓ લગ્ન થઈને ગયેલી છે એ વેકેશનના કારણે અહીંયા આવેલી એ બધાને કાકાને ઘરે આમંત્રિત કરીને એનો જમણવારનો કાર્યક્રમ કરેલો. તો અમે તો તમે તમને પણ અમારી સાથે જમો તો મજા આવે. તો પછી મને કહે તો અમે કારણ કે બરાબર એક અવસર મળ્યો હતો. ગાય બેન થોડું ખાય ને તો વધારે સારું છે. અવસર રૂડો આંગણી. તો ખેતીમાં મોટા ભાગે તો ઘઉં થાય, અચ્છા, એરંડા થાય, ઓકે. રાયડો, થોડું તલ પણ થોડું એરંડા નહીં તલ થાય. એરંડા તો તલમાં છે ને વરસાદ ન હોય ત્યાં થાય તલ થાય પણ તલમાં શું છે કે રિસ્કી બહુ risk બહુ છે ને કોસ્ટિંગ વરસાદ હતા એટલે વાતાવરણ હતા. વાતાવરણ પછી અહીંયા પાણી નથી ને મીઠા. પછી પાણી નથી એ થોડોક ટાઈમ પાણી હોય પછી તમે એના ઉપર દવા છાંટો ને પછી પાણી દેવું પડે. પાણી ન હોય એટલે તળ પડી જાય. જ્યાં એનો પ્રોડક્શન ન થાય જે પ્રમાણેનું જોઈએ. તો થોડો આ વિસ્તાર શરબત શેનું છે સાહેબ? લીંબુનો છે. લીંબુ. સરસ. તૃપ્ત થઈ ગયા અમે તમારી વાતોથી બી ને આ શરબતથી બી. થેન્ક યુ. એ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે મુંબઈમાં છે સીએ થયેલા છે પણ બધું અમે જાણવું છે શોખ આંખના ડૉક્ટર છે MS થયેલા છે અને આ બધા લોકો BMS ફાઇનલ યરના આ યુટ્યુબ ચેનલ છે અને સ્કેન કરતો સબસ્ક્રાઇબ કરજો. બેલ બટન પર દબાવશો ઓલ તો હંમેશા નોટિફિકેશન આવતા રહેશે. હા નીચે પૂરા છે અમારી વાત કરી MSW LLP છે. બરોબર જેટલું જેટલું લઈ શકાય LLB to LLB. આપણે અને
છોકરાઓ બાકી હોય કીધું મારો ઘર છે એમાં પાછળ બાકી હોય ઓલા બેઠા હતા. કોણ બાકી ખેતરે. હેમંતભાઈ તમારું કયું અત્યારે મારે જોવાનું હે? કીધું એ તો આવ્યું છે થઈ ગયું. કટિંગ. ચાલો તો તમે કામે લાગી જાઓ ગેટની અંદર જે વસ્તા છે આ કામમાં આવો ને